મિત્રો, સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર ને સવારે આપણે આવી ગયા વાગે. તો જો આપણા કૂતરો, તો આ કૂતરાને શું થયું છે મિત્રો, જોવો તમે. તો જુઓ તમે એની હાલત કેવી થઈ છે. તો આને થઈ ગયો છે ખો, અને આપણે એક ગોળી આવે છે તેની સ્પેશિયલ, તો એ ગોળી લાવ્યા હતા અને દૂધ ભેગી પાવી, એટલે હવે આ કૂતરાને થઈ જશે સારું. જુઓ તમે, અભી હાલ જ પાઈ ગોળી અને દૂધ ભેગી ગોળી ઓગાળી અને પાવી દીધી છે, એટલે હવે થઈ જશે કૂતરો આપણો સાજો. જુઓ તમે એની હાલત એક વખત જોઈ લો. તો વાડી આવીને જોયું તો અચાનક શું થઈ ગયું. જુઓ આ બાજુ આપણે ચાલુ હતી મોટર, અને મોટરને શું થયું તો બંધ થઈ ગઈ. તો આપણે જઈએ અંદર, બતાવી દઈએ તમને. લાઈટ જઈ કે મોટર થઈ ગઈ હતી બંધ ઓટોમેટિક, એટલે આપણે ટીસી દબાવીએ થઈ જાય ચાલુ. તો જો મિત્રો, લાઈટ જતી એટલે મોટર થઈ ગઈ હતી બંધ, અને હવે કરી નાખીએ આપણે ચાલુ. તો હવે પાછું આપણે થઈ ગયું ટપક ચાલુ. તો જોઈએ અત્યારે હવે આપણે ચાલુ કર્યું છે, ને પૂરતો ભેજ તો મળી ગયો છે, પણ અમુક જગ્યાએ ભેજ નથી મળ્યો, એટલે આપણે અત્યારે ચાલુ કર્યું એટલે પૂરતો ભેજ મળી રહેશે. બાકી આ બાજુ આપણે રોહિતભાઈ ટપકનું ફીસર કેવું આવે એમ? બરાબર. જો જય માતાજી. બીજું કોઈ શાંતિ ને? એવું એમ, બરાબર. બ્લોગમાં તો મિત્રો જોઈ શકો છો તમે, આ બાજુ આપણે ભેજ પૂરતો મળી ગયો. અને જુઓ ચણાથી અંકુરામ, અને આજે થોડીક આપણે ગેપ રહી છે, કેમ કે નળીનો કોઈ ફેરફાર હોય એટલે. બાકી જુઓ ચણા એકદમથી પી ગયા, ભેજ પૂરતો મળી રહ્યો. તો જુઓ ચણાના શાહની આ બાજુ પણ ભેજ છે, અને આ બીજા શાહની આ બાજુ પણ ભેજ છે. તો આપણે ચાલુ રાખીશું અત્યારે, એટલે કોઈ જગ્યાએ ભેજ ન મળ્યો હોય તો ટપકથી ભેજ પૂરતો મળી રહે. બાકી આ બાજુ આપણે બટાકા જુઓ તમે, તો બટાકા કેવા થયા છે મિત્રો જુઓ તમે. પહેલી વખત આપણે વાવ્યા છીએ, આ વખતે આપણે 5 કિલો વાવ્યા છીએ, ને કે આપણે વાવતા 500 ગ્રામ કિલો છું. બાકી જુઓ મસ્ત મજાના બટાકા છે, તમે પણ વાવો, અને અમે પણ વાવ્યા હતા. બાકી બ્લોગમાં મિત્રો હવે જવાનું છે આપણે રસકો વાટવા માટે. તો જઈએ રસકો વાટવા માટે બ્લોગમાં. આપણે રસકો અહીંથી વાટ્યો ખૂણામાંથી, જોઈ શકો છો મિત્રો. એટલે આજે આટલો વાટ નાખ્યો નાનો મોટો, અને કાલે ઓલી બાજુ વાટ્યો હતો, તો વચ્ચે વધ્યો, એટલે 2 દિવસ ઈ વાટશું, પછી થઈ જશે રચકો પૂરો એક ચહેરામાં, પછી વચ્ચે આ 2 ચહેરા. તો કેટલો વાટ્યો તે તમને બતાવું આગળ. કંઈ થઈ ગયા 3 કલાક. તો જુઓ મિત્રો ભેજ કેટલો પકડ્યો છે જુઓ. તો એક જ વેતનો આપણે ગેપ રહ્યો છે, પછી ભીજાઈ જશે. જો ચાલુ રહેશે તો એકદમ ભીજાઈ જશે, અને પાછા 2 કોક ચાલુ છે, એટલે થોડો ભેજ ઓછો મળશે, કેમ કે ફીસર પણ ઓછું થઈ ગયું છે. રોહિતભાઈ ફિલ્ટર સાફ કરી નાખશે, અને હું જઉં છું હવે ઘરે. તો બ્લોગમાં મિત્રો બનાવીજો. પછી ઘરેથી આપણે પાર્સલ મૂકવા દુકાને આવ્યા, દુકાનેથી આપણે પછી ડાયરેક્ટ આવી ગયા વાડી, અને વાડીની બાજુમાં આપણે સોલર છે, ત્યાં રોટાવેટર હાંક્યું. જોઈ શકો છો એકદમ ક્લીન કરી નાખ્યું મસ્ત મજાનું. જુઓ તમે રોટાવેટર સારું હાંક્યું, એટલે ઘાસ અને બધું એકદમ ક્લિયર કરી નાખ્યું. બાકી બ્લોગમાં મિત્રો બને રહો. તો ફાઇનલી મિત્રો આપણે ટપકમાં પાણી ચાલુ હતું, ને હવે કરવાનું છે બંધ, કેમ કે ચણા આપણે એકદમથી પી ગયા. ત્યાંથી કરી આપણે પેલા સેડાવથી ફાઇનલી આપણે બધું પી ગયું, અને હવે કરવાનું છે બંધ ટપક, કેમ કે એ પૂરતો ભેજ મળી ગયો છે. બાકી બ્લોગમાં મિત્રો બન્યા રહેજો. અમિતભાઈ સોલરની ડ્યુટી છોડીને હવે ઘરે જઈ રહ્યા. જય માતાજી. ચાલુ કરી દીધા લપ જબ્યા, ને હવે જઈએ આપણે જમવા માટે ઘરે. અને આ બાજુ લઈ લીધી આપણે ચીકુડીને, રોહિતભાઈ કરી નાખ્યું બાઇક વધતું, ચીકુડી લઈને હવે જઈએ ઘરે. બસ મિત્રો હવે જવાનું છે આપણે ઘરે, ને આજનો બ્લોગ આટલા સુધી જ. બાકી હવે કરીશું બ્લોગને એન્ડ, મળીશું આગલા બ્લોગમાં. જય માતાજી. લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગ ગમ્યો હોય તો, અને આવા નવા બ્લોગ આપણી ચેનલમાં આવતા રહેશે. તો જય માતાજી મિત્રો.